અત્યારે કાકીને ઘરે ચા પીવા તો જો આપણે કાકીને ઘરે ચા પીવા અત્યારે જો ગાઈસ કાકી ચા પીવે હે આ છે કાકીની ચકલું ગડી ગડી ગાઈસ આપણે ચા પી લઈ તો કાકી આપણે આર્યનને ચા પાવે જો આર્યનને ચા પી દીધો આપણે આર્યનને કાકી ચા પી દીધો જો ગાઈસ ફરીને પણ ચા માં મોટું લુક નાખો હા લુક નાખો નથી યા છે રૂમાલ તો ઠીક જોઈ બાતો બગડે તો સુંગરીને કટ કર દે આમ પીડા આ કાઈ ના આજે તા આય લાલિયન લીલી જો કોણ કાકી ઘરે ચા પીને જઈએ આપણે ઘરે જો આપણે હવે ઘરે જો ગાઈસ આજે આપણે વાળ કટિંગ કરી નાખ્યા હે મસ્ત મજાના જો ગાઈસ આપલામાં જો ગાઈસ આપણે વાળ કપાઈ નાખ્યા મસ્ત મજાના આજે ગાઈસ આપણે વાળ કપાઈ નાખ્યા હાવ ટૂંકા કરી નાખ્યા મસ્ત હવે કંઈક મજા આવે હે જો ગાઈસ આપણે એક આવ ઝીણા કટિંગ કરી નાખ્યા મસ્ત મજાના ગાઈસ થોડું આપણે માથું ઓર નાખીએ આપણા વાળ હજી હરખા રહેતા નહીં આપણે પાણી માથું ધોઈ નાખીએ અને ગાઈસ આપણે મસ્ત વાળ કરી નાખીએ થોડુંક માથું પાણી છાંટી દઈએ જો ગાઈસ આપણે આ ટામ છે આ ટામમાં નથી આપણે નાના ટામમાં પાણી લઈ લઈ ગાઈસ નાના વાળ છે આપણે ઘાય પલળી ગયા પાણી આવી ગયું જાજુ આવતા ઘરમાં પેલા તો આપણે બાઈક નો બોલ કરી ચાલુ તો આપણે ગાઈસ આપણે બલ નું પીનું ચડાવવું જોઈએ સાફ કરી દે બંધ સાફ પાડી દે ગાઈસ બલ નો થયો પાછો ગાઈસ બલ થતો નહીં આપણે બલ થતો નહીં આપણે માથું વાળવાનું નાખી થોડુંક ગાઈસ આપણે થઈ ગયા તૈયાર અને ગાઈસ ચશ્મા પહેરી લઈ તો હવે ગાઈસ તમે કોમેન્ટ કરજો કે આપણો સીન કેવો લાગે છે જો ગાઈસ વાળ મસ્ત કાપી નાખ્યા એક મજાના મસ્ત તો ગાઈસ આપણે ચશ્મા બસમાં કાઢી નાખી થોડુંક મોટું લુક નાખી ઓળો માથું પલાયેલું લાગે મોટું પલળી ગયું થોડું મોટું લુકી નાખ્યું ગાઈસ સામે આપણે આપલું હે અને આપણે મોઢું લુક નાખ્યું કમ્પ્લીટ હવે થઈ ગયા મસ્ત આપણે આદુ અર્જુનનો રૂમ બંધી દીધું લુંગી ગાઈસ હવે તમને દેખાડું આપણે જો હા ગાઈસ આપણે ફ્રીજમાં આપણે કાલ ગવાર હતું ને ગવારને શાક બનાવી નાખ્યું ગાઈસ આપણે મસ્ત ગાઈસ આજે શાક બનાવી નાખ્યું મજા આવી જાય અને ગાઈસ આજે મારા બપોરને હતા ગયા મારા મમ્મી જ્યારે કપડાં ધોવા અને મારા પપ્પા બહાર મહાદેવનો આપણે શંકર ભગવાનના ગામમાં મંદિર છે ને ત્યાં ગયા છે અને હું મારો ભાઈ હું અહીંયા હું મામાના ઘરે અને મારો ભાઈ ઓલા ઘરે જો ગાઈસ મારા પાસે એક હોમ થિયેટર છે ને એનો ગાઈસ ટીરીઓ એટલો લાંબો કર્યો જો આપણે મોટો ટીરી હોય 8નો અહીંથી હું તમને દોડું દેખાડું ચાલો તમે ગાઈસ દોડું દેખાડું કે કેટલી આપણે કેબલ લાંબો કર્યો જો પેલા તો આપણે અહીં જો આ જો આપણે ગાઈસ અહીં આપણે પિન મારી છે આ રે પિન આ પિન અહીં કનેક્ટ કરી છે અહીંથી આમ જઈ અહીંયાથી ગાઈસ આપણે અહીંયા જઈ જો તમને દેખાડું અહીંથી ઠેઠા અહીંયા ગાઈસ આપણે અહીંયાથી પિન પકડી અને તમને બહાર જઈને દેખાડું તો જો ગાઈસ આપણે અહીંયા સુધી ટીરીઓ છે
અને ગાઈસ ટીવીઓ મસ્ત વાગે ફૂલ મજાનું. આપણે કુલ હોમ થિયેટરના ટીવી 4 જ છે, પણ આપણે છે ને 5 ટીવી કરી નાખ્યા ગાઈસ. 5 ટીવી. જો આપણે એક ટીવી અહીંયા પીડ્યો છે, એક અહીંયા અને એક સામે ઉપર, અને એક અહીંયા. 5 ટીવી કુલ છે. અને એકદમ તમે જે ઘંટો ચાલુ કરે ને ગાઈસ, મસ્ત મજાનું વાગે, મજા આવી જાય. જો ગાઈસ આપણે વરસાદ આવતો હતો એટલે આપણે બર્તન અંદર મૂકી દીધા. મારા મમ્મી મેં નથી મૂક્યા, મારા મમ્મી મૂકી દીધા. હું એવું કંઈ કામ કરવાનું નહીં, આપણે કામ કરવાનું પણ બીજું કામ કરવાનું જે છે આપણું કામે જવાનું ને એવું સેન્ટિંગનું એવું કામ આપણે કરી. અને આપણે હા તો જો એકદમ કચરોનું હતું સાફ કરવાનું હોય. તમને અગતે જઈને કાંઈ દેખાડું. જો ગાઈસ આજે વાળ કાપ નાખ્યા ને તો ગાઈસ મને તો બહુ મજા આવે. કેમ આપણા વાળ એવો મસ્ત કપી ગયા છે, નાના સોખા જેવો ગાઈસ લાગુ હું. અને એવી મજા આવે ગાઈસ, બહુ મજા આવે ગાઈસ. આપણે બાયણું ઉગાડવું ને આપણે આડું વાસી આવી, કેમ કે આપણા મમ્મી પપ્પાને ગયા છે બહાર, તો આપણે બાયણું આડું વાસી દઈએ કેમ કંઈ અંદર ન કરી જાય. આપણે બાયણું આડું વાસી દીધું. અને હવે હું તમને બાઈકનો સીન દેખાડું. ચાલો. તો પહેલાં જ ગાઈસ તમને હું અમારું મોટરસાઇકલ દેખાડું. તો જો ગાઈસ આ અમારું મોટરસાઇકલ છે, જે આપણે છે હીરો હોન્ડા. આપણે જો ગાઈસ આપણે મોટરસાઇકલ છે મસ્ત. જો ગાઈસ છે આપણું મોટરસાઇકલ. આપણે પેટ્રોલનું ટાંકડું વાસવાનું નહીં. જો ગાઈસ મસ્ત મજાનું મોટરસાઇકલ છે આપણે. અને ગાઈસ હું દેખાડું મારા ભજીની ક્યાં રહે, હાથું તમને હું દેખાડું. જો ગાઈસ આ છે મારા ભજીનું ઘર. એમના અત્યારે છોકરાના લગ્ન થઈ ગયા, એ અહીંયા રહે, જે એમનું અહીંયા રહે. તમને અંદર જઈને દેખાડું. તો જો ગાઈસ આ એમનું પાણી આરું છે, અને આ એમના ભગવાનનું પોતાનું એવું, અને અભેરીને એવું હતું કમ્પ્લીટ છે. અને ગાઈસ જો બાયણાને તાળું માર્યું, ખોલીને તમને ન દેખાડે. અત્યારે ગાઈસ વાળીએ ગયા એટલે આપણે બાયણાને તાળું મારેલું હોય, નકર ગાઈસ અત્યારે ખુલ્લું હોય. અને ગાઈસ એમના પડખે આપણા રહે આપણા મારા ફૈબા. જો ગાઈસ આ છે મારા ફૈબાની રહે અહીંયા. એમને પણ સામે બાયણામાં તાળું માર્યું, અને વચ્ચે આપણે ગાયોને એવું ગરી ન જાય એટલે આપણે ખાટલો આડો કરેલો એમને. અને જો ગાઈસ આપણે ગેસને એવું હતું એમને છે મસ્ત. અને મારા ફૈબાની ગયા ગાઈસ અત્યારે વાળીએ, કેમ કે એમને વાડીએ રાખીએ એટલે કપાસને એમાં વીણેવો થઈ ગયો છે એટલે વાડીએ ગયા. તો જો ગાઈસ આ અમારા ફૈબાનું ધામ, અને અમારા સમોભાઈનું ધામ, અને આપણે અમથું ધામ, અને ઓલું અમારું ત્યાં તો ગાઈસ આપણે ધામ ને એવું હોય. અને જો ગાઈસ આપણે હંધાય ઘર આપણે નરિયાવાળા એમને મસ્ત મજાના અંદર અસલ નવો મસ્ત મજાનો લુક આવે. અને મારા રતન ફૈબાની એમને ગાઈસ ગા પણ એક છે. જો ગાઈસ તમને ગા પણ અહીંયા જઈને દેખાડું, મસ્ત મજાની ગા. તો જો ગાઈસ આ છે મારા ફૈબાની ગા. ગાઈસ આપણે અગતે ન જવાય, મને ઓળખતી નહીં, નકામ લગાડી દઈશ એટલે આપણે અગતે ન જવાય આ ગાઈને બરાબર. તો જો ગાઈસ આ છે આપણું ઘર આમ સામે અહીંયા એક અહીંયા સુધી. અને ગાઈસ અમે હમણાં જ આપણે આંબો વાવ્યો, અત્યારે આવડો ગાઈસ આંબો થઈ ગયો, તમને એ દેખાડું. જો ગાઈસ આપણે આંબો વાવ્યો તો અત્યારે જઈને થોડો ગાઈસ દેખાડું તમને. જો ગાઈસ આપણે અત્યારે આવડો થઈ ગયો. પહેલાં ગાઈસ હું આંબો લાવ્યો હતો ને ત્યારે હાવ નાનો જ હતો, અત્યારે ગાઈસ આપણે આવડો આંબો થઈ ગયો. જો મસ્ત મજાનો મોટો. અને આપણે ગાઈસ એના પડખે આપણે એક ટમેટી ઉગી છે. અને ગાઈસ આપણે બીજા પણ ઝાડવા વાવ્યા પણ એ ભરી ગયા. અહીંયા આપણે મીઠો લીમડો વાવ્યો અને એક દાડમ વાવ્યું, એ આપણે દાડમને એવું ભરી ગયું છે. અને આંબો આપણે મસ્ત મજાનો થઈ ગયો. જો ગાઈસ આપણે તમને હું કહેતો એકદમ ખબર છે કે આપણે આ બાયણું આપણે વરસાદના કારણે આપણે જો આવું થઈ ગયું. જો આવું થઈ ગયું ગાઈસ. જો આ વરસાદ આવ્યો ને એટલે બાયણું પલળતું હતું એટલે આપણે આવું થઈ ગયું. અત્યારે ગાઈસ કોઈ માણસ છે નહીં, મારા ભજીની હાથે કોઈ માણસ છે નહીં. હું એક જ અત્યારે રખડું જો હાથું ખાલી નાકે ગાઈસ અહીં હાંજ પડે ને કેટલું માણા હોય. અત્યારે કોઈ માણા નહીં, અત્યારે એમને કામે ગયા છે. અને અમુક કપ્પા મેળવા ગયા અમારા ફૈબાની, અને ઓલા મારા ભજીન છોકરાની વાડીએ ગયા છે. અને હું એટલો અહીંયા અમારા ઘરે અત્યારે કોઈ છે નહીં, અત્યારે કામે ગયા છે. આપણે અંદર જઈએ આપણા પાછા રૂમમાં. ચાલો જો ગાઈસ આપણે પાછા આપણા રૂમમાં આવતા રહ્યા, અને તમને દેખાડ્યું એક વસ્તુ કોમ્પ્યુટરમાં આપણે ગાઈસ એવું ખતરનાક થઈ ગયું ને. જો તમને ગાઈસ દેખાડું કોમ્પ્યુટરમાં આપણે કોમ્પ્યુટરની આપણે ડિસ્પ્લે આવે ને એમાં થોડો
ક્રેચ આવી ગયા છે તમને દેખાડું વિડીયો આટલું જોઈ જો ગાઈસ આપણે ક્રેચ છે ને આમાં ગાઈસ આવી ગયો જો આવા તો એ ક્રેચ આવી ગયા છે ગાઈસ આપણે હવે તો આપણે ડિસ્પ્લે ઓન કરે ને તો ક્રેચ દેખાડે ને ક્રેચ કેવી રીતના પડે તો ગાઈસ ખબર નહીં અને કંઈક પેકિંગ કરતી વખતે કદાચ સ્ક્રેચ આવી ગયો હોય તો એ કંઈ પૂરી ખબર નહીં એવું ગાઈસ અત્યારે સારું અંધારું દેખાય ને તમને બલ્બ સારું ગાઈસ બંધ છે ગાઈસ આ CPU આ પેન ડ્રાઈવ બધું જો આ ક્રેચ એકદમ ગાઈસ આપણે એકદમ મોનિટર લેવું જોઈએ ગાઈસ નવું આ ક્રેચ વાળું ગાઈસ નહીં આપણે લેમિનેશન એ નહીં લેમિનેશન ગાઈસ લાઈટ પેજ ઉખાડી નાખ્યું નાખ્યા તો આ ક્રેચ નીકળી જાય પણ લાઈટ પેજ ગાઈસ આપણે ઉખાડી તો કેટલા બધા ક્રેચ આવી ગયા અહીંયા છે આંકો છે આમ હદે ગાઈસ ક્રેચ આવી ગયા આખે એ ખબર જ ના રહી કે ક્રેચ કઈ રીતના આવી ગયું પણ હદે ક્રેચ આવી ગયા જો ગાઈસ આપણા બોર્ડ નાનું બોર્ડ આ છે આપણું મારું ગાઈસ ફેવરેટ ગલુડિયું અમારું ફેવરેટ ગાઈસ ગલુડિયું અને ગાઈસ આપણે એકદમ કોમ્પ્યુટર બગડી ગયું ગાઈસ આપણે SSD બદલાવી જે છે 256 સ્ટોરેજ વાળી જે આપણે એકદમ બદલી જાય આપણે નવી નાખી ગાઈસ હવે પાછી હતી મુંબઈ જો ગાઈસ આપણે કેટલો ભંગાર ભેગો કર્યો હવે હાંધો ભંગાર નથી દેવો જોઈશે બધું એ વસ્તુ કંઈ કામનું નહીં બોક્સ બધું ગાઈસ ઉતારી બધું વેચી ગયું છે બધું વેચી મસ્ત મજાનો ગાઈસ રૂમ કરવો મસ્ત મજાનો તમને હવે ગાઈસ ડિટેલમાં હું દેખાડીશ મસ્ત મજાનો રૂમ કરવો છે ગાઈસ અત્યારનું ગાઈસ તમે લુક જો જે હાથ આપણો કારો દેખાય આ બધું જો તો આપણે કમ્પ્લીટ હાથ થઈ ગયો ગાઈસ એ જ વાત છે કે મોબાઈલનું કેમેરો તડકાનો સામે કંઈ કામ ન કરતો જો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો મળીએ આપણે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય